રાજ્યભરમાં ચકચાર જગાવનાર ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટર સંજય પટોડિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। ડોક્ટર સંજય પટોડિયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે। ડોક્ટર સંજય પટોડિયા જ્યારે ઝડપાયો ત્યારે ધૂળથી ખરડાયેલી અને ફાટેલી ટી શર્ટમાં હતો। આ વિખ્યાત બેરિયાટ્રિક સર્જન લોકોની જિંદગી સાથે રમીને હવે પોલીસ પકડમાં આવ્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી ડોક્ટર સંજય પટોડિયાનો 39% ભાગ હતો અને તે બેરિયાટ્રિક્સ સર્જન હતો। ખ્યાતિ હોસ્પિટલે પીએમજય યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે। ડોક્ટર સંજયે જ ખ્યાતિ હોસ્પિટલની બેરિયાટ્રિક્સ હોસ્પિટલના નામથી શરૂઆત કરી હતી। 2021માં નવા ભાગીદારો તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી હતી। ડોક્ટર સંજય પટોડિયા હોસ્પિટલના ડાયરેક્ટરો પૈકી એક ડાયરેક્ટર છે। હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતો હતો। હોસ્પિટલમાં નવા મેડિકલ વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોક્ટરો લાવવા માટેની કામગીરી ડોક્ટર સંજય જ સંભાળતો હતો। તેણે 1999 થી 2002 સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરેલું છે। 2002 થી 2003 8 મહિના પદ્મ કુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કર્યું છે। 2003 થી 2006 સુધી સરદાર પટેલ હોસ્પિટલ રાજકોટમાં કામ કરેલું છે। તો 2006 સિટી હોસ્પિટલના નામથી 3 ડોક્ટર્સ ભાગીદારીમાં હોસ્પિટલ ચાલુ કરી, જે હોસ્પિટલ હાલ ન્યૂ લાઈફ હોસ્પિટલના નામથી કાર્યરત છે। હાલ જે ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી છે, મેં જેમ અગાઉ જણાવ્યું એમને જે 12 તારીખે અમદાવાદ છોડ્યું, ત્યારબાદ એ રાજકોટ ગયા। ત્યાંની એમની હોસ્પિટલમાં એમણે રાત્રિ રોકાણ કર્યું। એમની જે ગાડી હતી ફોર્ચ્યુનર, એ ગાડીમાં જ એમનો પોતાનો ફોન અને ગાડી ત્યાં મૂકીને નીકળી ગયા છે ટ્રાવેલ્સમાં, અને મોટા ભાગે એમણે ટ્રાવેલ્સમાં જ મુસાફરી કરી છે અત્યાર સુધી। અને ગઈકાલે જે અમારું જે ચાલતું હતું કામ, અમને ધરપકડ માટે જે ટીમો કાર્યરત હતી, એ જે માહિતી મળી એ અનુસંધાને સિલ્વર ઓફ યુનિવર્સિટી જે ગોતા પાસે આવેલી છે, ત્યાં અમને એક ડોક્ટર મિત્રને મળવા આવવાના હતા। મદદ માટે, કારણ કે એમના સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, કારણ કે મોટા ગુનાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં પકડી પાડ્યા છે। જ્યારે ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર સંજય પટોડિયા, જે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો, ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે। તેની સામે એલઓસી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી અને હવે આરોપી શહેરમાંથી જ ઝડપાયો છે। ડોક્ટર સંજય પટોડિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે, જેથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ખ્યાતિકાંડ મામલે હજી પણ ફરાર રહેલા કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે, જે બંનેની અરજી પર 5 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવાની છે।